મહેસાણા જિલ્લાના વડનગર નગરપાલિકાની સામાન્ય સભા હિંસક બની। આ સભામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા હતા। એ પણ એટલે સુધી કે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક સાથે લાફાવાળી થઈ છે અને આખો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ત્યારે શું હતો સમગ્ર મામલો અને શા માટે સામાન્ય સભાએ આવું હિંસક સ્વરૂપ લીધું તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો વડનગર નગરપાલિકાની ગઈકાલે સામાન્ય સભા યોજાઈ હતી અને કાર્યવાહી નગરપાલિકાની શરૂ થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમની વચ્ચે એક મોટો વિવાદ સર્જાયો। પરંતુ એવી તો કોઈને કલ્પના ન હતી કે વડનગરની જનતાના ચૂંટાયેલા આ પ્રતિનિધિઓ મારામારી પર ઉતરી આવશે। ઘટના એ બની હતી કે સભાની કાર્યવાહી શરૂ થતા પહેલા નગરપાલિકા પ્રમુખ જે ચૂંટાયા છે મિતિકા શાહ તેમની સૂચનાથી દંડક જતીન દરજી એ ભારતીય જનતા પાર્ટીના સભ્યોને પાર્ટીનો વ્હીપ વાંચી સંભળાવવા માટે ઊભા થયા હતા। ત્યારે આ દરમિયાન વિપક્ષના સભ્ય કોંગ્રેસના જે સભ્ય છે મહેન્દ્ર ઠાકોર એકાએક ઉશ્કેરાઈ ગયા। દંડક પાસે તેઓ ધસી ગયા હતા અને તેમની સાથે બોલાચાલી કરી હતી અને હાથમાંથી ભાજપનો વ્હીપનો કાગળ ઝૂંટવી લીધો હતો। ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિરોધ થતા વિપક્ષના જે કોર્પોરેટર છે આ મહેન્દ્ર ઠાકોર તેમણે ભાજપના ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે જે કોર્પોરેટર છે સમીર પટેલ તેમને લાફા મારી દીધા હતા। અચાનક જ આ પ્રકારની ઘટના બની તેને લઈને આખું જે સભાગંડ છે નગરપાલિકાનું તે જાણે કોઈ રણસંગ્રામ હોય તેમાં ફેરવાઈ ગયું હતું। ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને આ દરમિયાન પાલિકાના ઉપપ્રમુખ જયંતિ ઠાકોરે વચ્ચે પડીને સમીર કુમારને માર ખાવામાંથી છોડાવ્યા હતા। પરંતુ આ કોંગ્રેસના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોર તેમણે ભાજપના વ્હીપનો કાગળ ફાડીને તેના ટુકડા નીચે ફેંકી દીધા હતા અને આ ભાજપના કોર્પોરેટર સમીરભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, જેને લીધે મામલો વધુ ગરમાયો હતો। ત્યારે આ મામલે હવે ભાજપના કોર્પોરેટરે હોદ્દેદારો સાથે ચર્ચા કરી છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં આ મામલે હવે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। આ મામલે જ્યારે કોંગ્રેસના નેતાને પૂછવામાં આવ્યું હતું તો તેમણે એવું કહ્યું કે મેં ફક્ત એટલું કહ્યું કે જો તમારી પાસે એજન્ડા હોય તો તેની ચર્ચા કરો, પરંતુ એ લોકોએ કહ્યું કે આ અમારી પાર્ટીનો વ્હીપ છે। તો કોંગ્રેસના જે પ્રતિનિધિ છે તેમણે વિરોધ કરતા કહ્યું હતું કે પાર્ટીનો વ્હીપ તો સભા શરૂ થાય પહેલા આપવો પડે, અલગ મીટિંગ કરવી પડે, નગરપાલિકા સભાકક્ષમાં તમે વ્હીપ વાંચી શકો નહીં અને આ બાબતે બોલાચાલી થઈ હતી। કોંગ્રેસના નેતાએ જો કે ભલે પોતાની રીતે સ્પષ્ટતા કરી હોય, પરંતુ જે આ ઘટના બની એ ઘટના શું બતાવે છે? લોકશાહીના ચીથરા ઉડાડતી આ ઘટના છે અને આ સમગ્ર વડનગર પંથકમાં સમગ્ર ગુજરાતમાં પણ ચર્ચાનો વિષય બની છે। પક્ષ કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પરંતુ જો એક સામાન્ય સભ્યતા પણ ન જાળવી શકાય એ પણ નગરપાલિકામાં સભાખંડની અંદર, તો લોકશાહીનું આ જાહેરમાં અપમાન છે। નગરપાલિકાની એ સભા કે જે એક ગરિમાપૂર્ણ વાતાવરણમાં યોજાવી જોઈએ, કે જ્યાં લોકોના કામની ચર્ચા થવી જોઈએ, એના બદલે આખો માહોલ જે છે એ એક નકારાત્મકતામાં ફેલાઈ ગયો। જે નગરપાલિકા એ લોકોના કામની ચર્ચા થાય તે માટેનું સ્થળ છે, ત્યાં પ્રતિનિધિઓ વચ્ચે હિંસા થાય, ઝપાઝપી થાય, તેને લઈને વડનગરની સામાન્ય જનતા પણ શું સમજવાનું છે તેને લઈને વડનગરના લોકોમાં હવે ચર્ચા થઈ રહી છે। ત્યારે આ લાફાકાંડ જે સામે આવ્યું છે તેને લઈને વડનગરના લોકો જે છે તે પણ વિપક્ષના સભ્યોની આકરી ટીકા કરી રહ્યા છે। ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।